રામા પીરની જય, આવડ માતની જય, પરબના પીરની જય, ગુરુ કરસનદાસ બાપુની જય. ઠાવકું હાલો આપણે સવારના થોડોક બનાવ્યો થોડો જે અટાણના ચાલુ કરીએ. વાગ્યા 5. થોડીક વાર રામાપીરના ઘોડા બનાવી લઈએ. ગુરુ પૂનમ આવે વરે પાછા કોકી છે કે મારે જોઈ એક પૂરો કર્યો, આ બીજો અધૂરો છે, એટલે આપણે ઘોડો બનાવવા તૈયાર થઈ જાય. થોડુંક પાલું બનાવ્યું અધૂરો હતો. ઠાવકું હાલો બપોરના જમ્યા, ખાધું, ચા પીતો, ઘડીક આરામ કર્યો. આપણે આપણી રીતના ઘોડા બનાવવા ચાલુ કરી. હાલો જે ધણીએ ધાર્યું હોય થતું જાય. જે રસ્તો આપણે લીધો તો આપણે બાપાને બનાવી લીધા, બાપાના કપડાં સીવી લીધા. બપોરના ઘડીક વાર આરામ ન લેવાનો હોય, પછી આપણે આપણું કામ જ બનાવવાનું હોય. એટલે આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ. આ બાપાના તૈયાર થઈ ગયા, બાપાનું ભાલું, સીધા મુગટ, યાય મુગટ, તો બધી નોખા એક એક વસ્તુ બધી બનાવવાની છે. બધી નોખી બનાવી બધા ભેગા કરવાના. એટલે આપણે બધી રીતના બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે આખણી તૈયારીઓ આપણી પેલા પગેથી કરવાની. રામાપીરના પગે બાંધ્યા, ઘૂઘરા રણોમાં રમતા આવે. એટલે આ આપણી અટાણે પગેથી ચાલુ કરી દઈએ. જય રામદેવ પીરની મહેરબાની. ભગવાન વરસાદ થઈ જાય તો માણસની કેટલી નિરાશ થઈ જાય. જ્યાં પડ્યો ના પડ્યો, નથી પડ્યો ના કંઈ છે નહીં. ચા પાણી મેલો તો પીએ. આપણે આથી થોડું કામ આગળ વધારીએ. એટલે આપણે બાપાને હેઠા મૂકવાના નહીં, આપણી બાપાને ખોરામાં જ રાખવાના. એટલે આપણે બાપા જરા કુસા લઈ લઈએ હતા. એટલે બાપાની નજર તો નવખંડમાં પડે, એની તો નજર ચાલુ જ છે. કલિયુગમાં હકીકત જોઈએ તો રામદેવ પીર હજુર છે બેઠા. માણાએ ઓટલા બાકોરા પરહાદિયું કર્યા તો હું રામે પીરી કઈ ઘટવા દીધી. ભક્તોની લાજુ રાખવા વાળો બાર દીધો ઘણે બેઠો 1000 હાથવાળો. ઓલા ને કહેતા કે એ હેલો મારો સાંભળો ને રણુદાના રાજા, હુકમ કરો તો પીર દાતરાયો થાય મારો. હેલો સાંભળો એ ધીરે મારો હેલો સાંભળો. એ વાણિયા રે દાતરા એ દાય, બાપા દાતરા એ દાય. બે હતા વાણિયા ને ત્રીજો માળ સાથ મારો. એ હેલો સાંભળો ધીરે મારો હેલો સાંભળો.
એ ઘાટી ઘાટી ઝાડીઓને બોલે ઝીણા મોર, બાપા બોલે ઝીણા મોર. એ મારી નાખો વાણિયાને માલ લઈ ગયા સોર મારો, હેલો સાંભળો ઓ એ ઉપે ઉપે આડદાત કરે છે પોકાર, સોગઠે રમતા પીરના કાને ગયા અવાજ મારો, એ હેલો રે સાંભળો એ હો એ લીલુડો છે ગોળલો ને આત્મા છે તીર, વાણિયાને વાળે સડો રામદે પીર મારો, એ હેલો સાંભળો જય હો એ ઉઠ ઉઠ યાણદા તો દોડ માથું દોડ, તણ ભુવનમાં એ ગોતી લાવ સોર મારો, એ હેલો રે સાંભળો એવો ધીરે મારો હેલો રે સાંભળો એવો એ ભાગ ભાગ વાણિયા તો કેટલે કે જાય, એ વાણિયાનો માલ તો કેટલા દાડ ખાસ મારો, એ હેલો રે સાંભળો એવો ઓ ધીરે મારો હેલો રે સાંભળો ઓ એ આખી કરો યાદરો ને ઢીલે કાઢું કોટ, બાપા ઢીલે કાઢું કોટ. દુનિયા જાળે મારા રામા પીરનો સોર મારો, હેલો રે સાંભળો એ હો ધીરે મારો હેલો રે સાંભળો ઓ એ લીલુડો રે ગોળલો ને હાથમાં છે તીર, નિવારે આવ્યા રામદે પીર મારો, હેલો સાંભળો ઓ એ ભલો ભલો વાણિયોને ભલી રાખી ટેક, બાપા ભલી રાખી ટેક. એ રણુજા શેરમાં પહેરી લીધો પેક મારો, એ હેલો રે સાંભળો એવો એ ભલો ભલો વાણિયો ને ભલી રાખી ટેક, બાપા ભલી રાખી ટેક. એ રણુજા શેરમાં એ પહેરી લીધો પેક મારો, એ હેલો રે સાંભળો એવો ધીરે મારો હેલો રે સાંભળો એવો ધીરે મારો હેલો રે સાંભળો એવો ઠાકુ બાપા વાણિયો અને વાણિયારી બે જાત્રાએ જાય, ભલી રાખી ટેક. બાપા વાણિયાને મળ્યા એવા બધાને મળજો, આશીર્વાદ દીધો. ઠાકુ આપણે છે ને કીર્તન ગાવતા જાય, વાતો કરતા જાય કાલાવેલા, એટલે પરમદી એક બનાવો તો ઘોડો તો એક પૂરો કર્યો, એટલે અત્યારે પાછો બીજો
એટલે આપણે બનાવવાના છે એટલે એમાં કંઈ આળસ કરવાનું નથી આવતું ને આળસ કરવું નથી. આપણી એની દયા છે ત્યાં સુધી આપણી જીવનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી ઘોડા બનાવવાના જ છે. આપણે આપણા રામાપીરનું નામ લઈને ઘોડા ચાલુ જ રાખવાના છે. મને આળસ નથી થતું એટલી બસ રામાપીરની દયા છે. ને બાપા અમને આળસય ન દેતા. આજ ઘોડો બનાવો ને કાલે પૂરો થવો જોઈએ, આજ બનાવે ને કાલે પૂરો થઈ જાય. જો આળસ ન કરીએ ને તો બનાવી જાય કાંઈ એક ભલે કોક આવે બે ઘડી બેસી જાય, કાલાવાલા એના હાંભા કરીએ. સવારના તો મારે થોડુંક કામ તો હોય છે એ તો આપણે જમાડવાનું આ તે થોડું હાલે. મને એક સેલ ને વરસાદ થાય ને તો મને એમ થાય કે મારો માલ બગડશે તો ની દયા થઈ જાય કાંક તો રામોપીર નહીં કરી દે આપણી 12 બીજના ધણીની મરજી ઈચ્છા પ્રમાણે બધું થઈ જાય. હળે રાખવી પડે છે રામોપીર. મને એટલી આમ ભાવના છે, એટલી ઈચ્છા છે.